બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ વસ્તી ગણતરી 2027 અંતર્ગત ડિજિટલ પોર્ટલ ઉપર પોતાનું સ્વગણતરી ફોર્મ ભરીને તમામ જિલ્લાવાસીઓને આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી થવા જાહેર અપીલ કરી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત પાલનપુર ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ જનગણના 2027ના પ્રથમ તબક્કા અંતર્ગત પોતાનું સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરી ફોર્મ ઓનલાઈન સબમિટ કર્યું હતું. આ પ્રસંગે તેમણે વસ્તી ગણતરીના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આગામી 17મી મેથી 31મી મે સુધી ચાલનારી આ સ્વગણતરીની પ્રક્રિયા અત્યંત સરળ અને સુરક્ષિત છે. નાગરિકો કોઈપણ જગ્યાએથી સત્તાવાર વેબસાઇટ https://se.census.gov.in પર જઈને જરૂરી માર્ગદર્શન સાથે પોતાની તેમજ પોતાના પરિવારની સચોટ માહિતી ઓનલાઈન ભરી શકે છે. ઉલ્લેખનીય છે કે વસ્તી ગણતરી એ માત્ર આંકડાકીય માપદંડ નથી, પરંતુ તેના દ્વારા એકત્ર કરવામાં આવતી સામાજિક, આર્થિક અને આવાસ સંબંધિત સચોટ માહિતીના આધારે જ સરકાર ભવિષ્યની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તેમજ વિકાસલક્ષી કાર્યક્રમોનું સચોટ આયોજન અને અમલીકરણ કરતી હોય છે. આ ડિજિટલ પ્લેટફોર્મ નાગરિકોને સમયનો બચાવ કરવાની સાથે રાષ્ટ્રના વિકાસમાં સીધું યોગદાન આપવાની ઉત્તમ તક પૂરી પાડે છે. આથી જિલ્લાના તમામ સક્રિય અને જાગૃત નાગરિકો પોતાની સામાજિક જવાબદારી સમજીને સમયસર અને સચોટ વિગતો ઓનલાઈન સબમિટ કરે અને આ દેશહિતના મહાઅભિયાનમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તેવું આહવાન જિલ્લા વિકાસ અધિકારીએ કર્યું છે. જનગણના 2027 અંતર્ગત 17થી 31 મે સુધી હાલે સ્વગણતરીની કાર્યવાહી ચાલુ છે. આજે અમારા દ્વારા પણ આ ફોર્મ ભરવામાં આવ્યું. અત્યંત સરળ છે અને હું તમામને અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ એપનો ઉપયોગ કરી આપની માહિતી એમાં રજીસ્ટર્ડ અવશ્ય કરાવો. વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતે જ ઓનલાઈન ફોર્મ ભરીને પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠાની જનતા પણ આ ડિજિટલ પહેલને અપનાવીને વસ્તી ગણતરીના આ કાર્યને 100% સફળ બનાવશે તેમાં કોઈ શંકા નથી.